નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો આવી ગયો તમારી આતુરતાનો અંત। ભાગ 1 થી 56 ની ભવ્ય સફળતા બાદ એવલ્ડ ગ્રુપ ઇન્ડિયા લઈને આવ્યું છે ભાગ 57, જેમાં તમને મળશે ઘર વપરાશથી લઈ મોટા વાહન સુધીની લાખો રૂપિયાની ભેટ। પહેલી ભેટ યોજનામાં જોડાઓ માત્ર 400 રૂપિયામાં અને મેળવો 21 લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો। ભાઈ ખાલી વાતો જ નથી કરતા, પરંતુ ગેરંટી પણ આપે છે કે ઇનામ લાગે એટલે લાગે જ। પહેલો ડ્રો 23 ઓગસ્ટથી શરૂ થાય છે અને ડ્રોનું લાઈવ પ્રસારણ YouTube તેમજ ઇન્સ્ટામાં પણ કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષનો વિશ્વાસ અને મની બેકની ગેરંટી। તો રાહ શેની જુઓ છો? આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો। વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો। ભુજ સુરત વચ્ચે 23 ઓગસ્ટથી દૈનિક વિમાની સેવા શરૂ થશે। 1 કલાકની મુસાફરી માટે 3000 ભાડું લાગશે। જિલ્લાના પાટનગર ભુજ એરપોર્ટથી પહેલી વખત સુરતની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। આગામી 23 ઓગસ્ટથી ભુજ સુરત વચ્ચે દૈનિક વિમાની સેવાનો આરંભ થવા જઈ રહ્યો છે। આ અંગેની વિગતો મુજબ અગાઉ ભુજ અમદાવાદ વચ્ચે સ્ટાર એરની દૈનિક વિમાની સેવા હતી। જોકે કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં 3 જૂનથી આ સેવા બંધ કરવામાં આવી અને હવે ભુજ સુરત વચ્ચે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। આગામી 23 ઓગસ્ટથી આ સેવા શરૂ થશે। સુરતથી સવારે 10:45 કલાકે ફ્લાઇટ ઉપડી 11:45 કલાકે ભુજ પહોંચાડશે, જ્યારે ભુજ 12:10 કલાકે ઉપડી 1:10 કલાકે પરત સુરત પહોંચાડશે। નોનસ્ટોપ અને દૈનિક ફ્લાઇટ 1 કલાકમાં જ સુરત પહોંચાડશે। હાલ ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે, જેમાં ભાડું 3000થી ઓછું છે। સરેરાશ ભાડું 3000ની આસપાસ રહેશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। દૈનિક 50 સીટર ફ્લાઇટની સુવિધા ઉપલબ્ધ થવાની છે। મુંબઈ જવા માટે પણ આ સેવા ઉપયોગી સાબિત થશે। કચ્છમાં પ્રવાસનની સાથે કોર્પોરેટ સેક્ટર હોવાથી નવા શહેરોની સેવા ઉપયોગી સાબિત થશે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 8 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।